રાજ્યમાં આપણે જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાએ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે, પારાવાર મુશ્કેલીનો સામનો રાજ્યવાસીઓ કરી રહ્યા છે। તેની વચ્ચે હવામાન વિભાગે એક ગંભીર ચેતવણી આપી છે। એ ચેતવણી છે વાવાઝોડાની। આખરે ક્યાં વાવાઝોડું આવવાનું છે, કઈ રીતે જે સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં, સાયક્લોનમાં પરિવર્તન થવાનું છે, આ સમગ્ર મામલે આયુષી યાજ્ઞિક પાસેથી વધુ વિગતો મેળવીએ। આયુષી। બિલકુલ અંકિત, જે રીતે હાલ જે અત્યાર સુધી જે વરસાદી સિસ્ટમો હતી જેનાથી ગુજરાત રાજ્યમાં ખૂબ સારો વરસાદ રહ્યો અને જે મન મૂકીને મેઘરાજા વરસી ગયા, તેની વચ્ચે હવે આ જે વરસાદી સિસ્ટમ છે કે જે વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે હાલ આ વરસાદી સિસ્ટમ છે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર હાલ એક્ટિવ છે અને આ બંને વરસાદી સિસ્ટમ જે છે તે હવે આગળ જઈને એક સાયક્લોનનું રૂપ લેવાની છે। જોઈ શકાય છે કે આખું સાયક્લોન આ રીતનાનું તૈયાર થશે, એટલે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો છે તેના પર આ જે વાવાઝોડાનું સંકટ છે કે જે હાલ મંડરાઈ રહ્યું છે, કારણ કે આ બંને સિસ્ટમના કારણે આ સિસ્ટમની ગતિવિધિ અને જે રીતના પવનની દિશા જોઈ શકાય છે કે આ કોઈ સાયક્લોન આનું બની રહ્યું છે અને આ જગ્યા છે કે જે સાયક્લોનની મુખ્ય જે સાયક્લોન જેથી શરૂ થવાનું છે બનવાનું, સૌરાષ્ટ્ર અને કચ્છની વચ્ચેથી આખું એ સાયક્લોન તૈયાર થઈ જશે અને ત્યારબાદ તે પાકિસ્તાનના કરાચી તરફ જશે। પરંતુ આની પહેલાં ઘણી વખત જોવા મળ્યું છે કે જ્યારે પણ આ સાયક્લોન બની જાય છે તે આગળ વધે છે, પાકિસ્તાન તરફ જાય છે અને ફરી યુટર્ન લઈને તે ગુજરાત તરફ આવે છે। એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા પણ ભાગો છે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જૂનાગઢ, જામનગર, દ્વારકા, ઉના, ભાવનગર સહિતના જેટલા ભાગો છે કે ત્યાં હાલ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, રેડ એલર્ટ અપાયું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। બીજી તરફ કચ્છ છે, સમગ્ર કચ્છની અંદર પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ સાયક્લોન આવતીકાલે એટલે કે 24 કલાક બાદ આખું સાયક્લોન તૈયાર થઈ જશે અને ત્યારબાદ એ આખી તેની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અત્યંત ભારે વરસાદ આ સાયક્લોનના કારણે બનશે। હાલ આજે એક ડીપ ડિપ્રેશન છે, પરંતુ ડીપ ડિપ્રેશન જ્યારે લેન્ડથી એટલે કે જમીનથી દૂર દરિયા તરફ જશે ત્યારે તે એક આખી સાયક્લોન બની જશે। જોઈ શકાય છે કે આખી આ કઈ રીતનાની સિસ્ટમ રહેશે। તો અત્યારે હાલ આ જે સિસ્ટમ છે કે જે અત્યારે આ વરસાદ આપી રહી છે, પરંતુ ત્યારબાદ આ પ્રકારે આખી સાયક્લોન બની જશે અને આખું સાયક્લોન તૈયાર થઈ જશે। ત્યારબાદ તે કરાચી તરફ આગળ વધશે અને આખી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે અત્યંત ભારે વરસાદ છે તે પણ પડવાની આગાહી કરવામાં આવી છે। એટલે કે આ સાયક્લોન છે જે 24 કલાક બાદ એક્ટિવ થઈ જશે અને 24 કલાક બાદ તેની અસરો છે તે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે, જેને લઈને અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। અંકિત। જી આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હજુ તો વરસાદ જ વરસી રહ્યો હતો ને વરસાદથી જ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો રાજ્યમાં કરી રહેલા અત્યારે જોવા મળી રહ્યા છે। કારણ કે વડોદરાની વાત હોય કે પછી કચ્છ સૌરાષ્ટ્રની વાત હોય કે પછી અન્ય જગ્યાની વાત હોય, તમામ જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ત્યાં સુધીની પરિસ્થિતિ અને અનેક જે વિસ્તારો છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। હવે એ તમામની વચ્ચે હવે વાવાઝોડાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે અને વાવાઝોડું જો આવે છે તો અલગ અલગ વિસ્તારો જે છે તેમાં વધુ વરસાદ જે છે તે વરસી શકે છે। ત્યારે કઈ કઈ જગ્યાએ આ વાવાઝોડાના કારણે પરિસ્થિતિ જે છે તકલીફદાયક થઈ શકે છે, તો પોરબંદરમાં આ વાવાઝોડાનો ખતરો સૌથી વધારે તોળાઈ રહ્યો છે। આ ઉપરાંત કચ્છમાં પણ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે કે જ્યાં વધુ વરસાદ વરસી શકે છે અને ભારે પવન ફૂંકાઈ શકે છે। દ્વારકા, પોરબંદર અને કચ્છ, જૂનાગઢ આ તમામ જગ્યાએ વાવાઝોડાની સંભાવનાને પગલે વધુ વરસાદ અને સાથે ભારે પવન જે છે તે ફૂંકાઈ શકે છે। જામનગર, મોરબી જિલ્લો પણ છે, રાજકોટ જિલ્લો પણ છે કે જે વાવાઝોડાથી અસરગ્રસ્ત જે છે તે થઈ શકવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે।